નમસ્તે મિત્રો, કન્સ્ટ્રક્શનનું આપણું છેલ્લું લેક્ચર છે. આ લેક્ચર પૂર્ણ થઈ જાય એના બાદ હવે પછીના જે લેક્ચરો છે એની અંદર જે આપણી એક્ઝામો સરકારી પરીક્ષાઓ માટેની જે લેવાઈ ચૂકેલી છે એની અંદર જે પણ નાઉન આવેલા છે આજ સુધીના એ આપણે એની સ્ટડી કરીશું અને નાઉન આપણે ટોપિક સંપૂર્ણ પૂર્ણ કરીશું. ત્યારબાદ આપણે પ્રોનાઉન ઉપર જવાના છીએ. તો હવે જોઈશું અહીંયા કન્સ્ટ્રક્શન આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી છે. તો અહીંયા શું છે, રાઇટ ધ વર્ડ્સ ધેટ ઇચ કન્સ્ટ્રક્શન સ્ટેન્ડ ફોર. ઓકે, હવે આનું કન્સ્ટ્રક્શન શું થાય તો ડોન્ટ છે, તો આનો મતલબ શું થશે, તો આનું આ કન્સ્ટ્રક્ટેડ છે, આનું ફૂલ ફોર્મ શું થાય તો ડોન્ટ, તો શું થશે તો ડુ નોટ. ઓકે, આ શું લખેલું છે અહીંયા ડુ નોટ. આ ખૂબ જરૂરી છે બધું આપણે જોવાનું, કેમ કે જ્યારે પણ આપણે ટ્રાન્સલેશન જ્યારે વાક્યના કરીશું ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કન્સ્ટ્રક્ટેડ ફોર્મ છે એનું ફૂલ ફોર્મ શું થાય. ઓકે, કાન્ટ છે તો કેન નોટ, અને કેન નોટ આપણે સમજીશું. વોન્ટ છે તો આપણે મેં તમને પહેલા પણ વાત કરી હતી કે વોન્ટનો મતલબ શું થશે અહીંયા તો વિલ નોટ થશે. ઓકે, એવી રીતે વિલ એનો મતલબ આનો ફૂલ ફોર્મ શું થશે તો વી વિલ થશે. ઓકે, હેવન્ટ તો અહીંયા શું થશે હેવ નોટ. એવી જ રીતે હીઝ એનો મતલબ થશે અહીંયા હી ઇઝ, અથવા મેં તમને પહેલા પણ ચર્ચા કરી હતી કે એસ આવે તો એનો મતલબ બીજો પણ હોઈ શકે છે, તો હી અહીંયા હેઝ પણ હોઈ શકે છે. એ આપણે વર્બના આધારે ખ્યાલ આવે. હું એક્ઝામ્પલમાં તમને પાછળ સમજાવું છું કે કઈ જગ્યાએ હેઝ સમજવું અને કઈ જગ્યાએ ઇઝ સમજવું. ઓકે, ઇઝન્ટ છે એનો મતલબ શું થશે કે આનો મતલબ શું થશે ફૂલ ફોર્મ તો ઇઝ નોટ છે. આ હિલ છે અહીંયા સીલ છે એનો મતલબ સી અહીંયા થશે વિલ. અને આ ડબલ એલ છે ને એ સેલ માટે પણ યુઝ થાય છે. બરાબર, સેલ માટે પણ યુઝ થાય છે, પણ સેલ કઈ જગ્યાએ આવે છે આઈ અને વી સાથે આવે છે. બરાબર, એનો મતલબ કે અહીંયા વી વિલ પણ કહી શકાય અને વી અને સેલ પણ કહી શકાય. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. અહીંયા આઈ એમ એનો મતલબ શું થશે આઈ એમ છે. આ યુ આર. ઓકે, તો યુ આર છે અહીંયા. ચલો આઈડ એનો મતલબ આઈડ નો મતલબ અહીંયા પાછા કોન્સેપ્ટ ક્લિયર સમજવાનો છે આપણે. આનો મતલબ આઈ હેડ પણ થશે, આનો મતલબ આઈ વુડ પણ થશે અને આઈ શુડ પણ થશે. એ પણ વર્બના આધારે સમજવાનું છે. મેં આનું આ બાબત મેં અગાઉના લેક્ચરોમાં સમજાવેલી છે કે જ્યારે આઈડ આવે ત્યારે આપણે કેવી રીતે સમજવાનું છે કે આઈ સાથે હેડ છે, વુડ છે કે શુડ છે. બરાબર, એ અગાઉના લેક્ચરમાં મેં સમજાવેલું છે. તો આગળ જોઈશું હવે યુલ. તો યુલ તો મતલબ યુ વિલ. ઓકે, આને ઇલ વંચાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું તો અહીંયા સીલ. ઓકે, તો લ વંચાય છે એટલા માટે અહીંયા શું છે યુ વિલ છે. ચલો હવે આનું આપણે કન્સ્ટ્રક્ટેડ કરવાનું છે. ડીડ નોટ તો શું થશે અહીંયા તો ડીડન્ટ એન જોડવાનો છે, એપોસ્ટ્રોફી અને ટી મૂકી દેવાનો છે. બરાબર, એવી રીતે ચલો શું કહે છે અહીંયા હી વુડ. તો હી ફક્ત ડી લાગશે અહીંયા. ઓકે, ફક્ત ડી લાગશે અહીંયા. હી વુડ તો હીડ. વેર નોટ તો વેરન્ટ. હેઝ નોટ તો હેઝન્ટ. એવી રીતે હેડ નોટ તો હેડન્ટ. સીઝ તો સીઝ એસ લગાડવાનો છે. આઈ હેવ તો આઈ વી આવશે ફક્ત. વી હેવ તો વીવ, વી એપોસ્ટ્રોફી અને વી. ચલો આગળ જોઈશું. હી વિલ તો હિલ. ધે હેડ તો ધેડ. ફક્ત ડી લાગશે અહીંયા. બરાબર, તમે સમજી ગયા છો. હવે અહીંયા કન્સ્ટ્રક્ટેડ ફોર્મની ચર્ચા છે. હવે એના થોડા એક્ઝામ્પલો પણ જોઈ લઈશું આપણે, થોડી પ્રેક્ટિસ પણ કરીશું આપણે. પ્રેક્ટિસના આધારે આપણે ખ્યાલ આવે કે આપણે અહીંયા કન્સ્ટ્રક્ટેડ ફોર્મ કેવી રીતે આપણે યુઝ કરવાના છે. હી ઇઝ માય સિસ્ટર તો શું લખ્યું છે, સોરી સી ઇઝ માય સિસ્ટર તો સી ઇઝ માય સિસ્ટર. એવી રીતે હી ઇઝ 15 years old. ઓકે, તો હી ઇઝ નું આપણે કન્સ્ટ્રક્ટેડ ફોર્મ કરવાનું છે, તો શું થશે તો હી ફક્ત એસ લાગશે. ઓકે, હી ઇઝ 15 years old. એવી ધેટ ઇઝ એનો મતલબ શું થશે અહીંયા તો ધેટ્સ ફક્ત એસ લાગશે. એન એક્સ્ટ્રા સ્લાઇસ ઓફ પીઝા.
એવી રીતે ઇઝ નોટ તો શું આવશે isn't. ઓકે, ધીસ અ ફ્રેન્ડલી ડોગ. ઇફ ધ ડો નોટ તો શું થશે don't. પાછળનું વાક્ય કેવું રહ્યું don't knock the glass over. ચલો જેની કેન નોટ તો અહીંયા શું આવશે તો જેની કાન્ટ. It did not rain last night તો did not નું શું થશે didn't. ઓકે, ચલો I will go તો I અને ડબલ L I'll go with you to the park. He will like તો he'll he'll like this present. With the she will need a winter coat તો she'll shell. એવી રીતે ચલો we will keep you company તો will આવી રીતે આપણે મૂકી દેવાનું છે. I am very happy તો I'm. ઓકે, તો બધાના શોર્ટ કન્સ્ટ્રક્ટેડ ફોર્મ થઈ ગયા. ચલો આગળ વધીશું હવે. ચલો હવે એક્સરસાઇઝ નંબર 2 ની અંદર અહીંયા કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપેલા છે, આપણે એના ફૂલ ફોર્મ કરતા શીખીશું. ચલો શું આપ્યું છે ડોન્ટ તો બધાને ખ્યાલ જ છે આનું શું થશે તો ડુ નોટ. ચલો એના પછી સીલ તો શું થશે અહીંયા સી વિલ. એવી રીતે આઈ કુડ વી અહીંયા લખેલું છે વીઈ તો શું થશે આનું ફૂલ ફોર્મ તો કુડ હેવ. શું થશે કુડ હેવ. ઓકે, આ હેવ છે વીઈ હોય ને ત્યાં તમારે હેવ સમજવાનું છે. યુ સ્ટુડન્ટ એનો મતલબ શું થશે શુડ નોટ છે આ. ઓકે, વોન્ટ તો વોન્ટ નો મતલબ શું થશે તો વિલ નોટ છે. ચલો સીઝ હવે અહીંયા જો સીઝ હવે સી ઇઝ પણ થાય ને સી હેઝ પણ થાય પણ પાછળ ક્રિયાપદ જોવાનું છે તમારે કેવું આપ્યું છે ગોન એનો મતલબ V3 છે તો આ શું હશે હેઝ હશે. શું હશે હેઝ તો સી હેઝ છે. ઓકે, ઇઝ આપણે સમજવાનું નથી, ક્રિયાપદ જોઈ લેવાનું છે આપણે. પાછળ ક્રિયાપદ કેવું આપેલું છે એના આધારે નક્કી કરવાનું છે કે હેઝ છે કે અહીંયા ઇઝ છે. ચલો એના પછી દે વેરન્ટ એનો મતલબ શું છે આ વેર નોટ. એવી રીતે ચલો બિલી વોઝન્ટ તો શું છે વોઝ નોટ. આઈ એનો મતલબ શું થશે આઈ હેવ છે આ. ઓકે, શું છે આઈ હેવ. વીડ હવે વીડ તો ડી નો મતલબ પાછા 3 થાય, હેડ પણ થાય, શુડ પણ થાય અને વુડ પણ થાય. પણ અહીંયા જુઓ બેટર શબ્દ આપેલો છે. શું આપેલો છે બેટર શબ્દ આપેલો છે તો બેટર સાથે હેડ આવે. શું આવે છે હેડ તો અહીંયા શું થશે વી હેડ થશે. ઓકે, જો અહીંયા વાક્યમાં રાધર ધ્યાન આપેલું હોય તો તમારે વુડ સમજવાનું છે. ઓકે, શુડ આપણે અહીંયા નૈતિક ફરજો માટે આવે છે તો એવી કોઈ અહીંયા નૈતિક ફરજની કોઈ ચર્ચા છે નહીં, એટલા માટે આપણે અહીંયા શું લખીશું અહીંયા શું છે હેડ છે. આના વિશે પણ મેં વિસ્તૃતમાં માહિતી આપેલી છે બરાબર અગાઉના લેક્ચરોમાં. ચલો આ ઇટ્સ બીન હવે બીન આવ્યું છે પાછળ. ઓકે, તો ઇટ હેઝ શું થશે ઇટ હેઝ થશે અહીંયા. કોન્સેપ્ટ ક્લિયર કેમ કે બીન એ V3 છે. ચલો એના પછી ઇટ વિલ તો ઇટ વિલ શું થશે અહીંયા ઇટ વિલ. ઓકે, ઇટ વિલ બી અ સની ડે ટુમોરો. ચલો તમે બધા સમજી ગયા છો. હવે આગળ વધીશું. ચલો હવે ફરીથી કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આપણે જોઈ લઈશું અહીંયા ફટાફટ. ધ્યાન આપો અહીંયા શું કહે છે હવે આઈ એમ નું શું કર્યું છે આઈ એમ. એવી રીતે વી વિલ તો વિલ ધેર અહીંયા એક જ કરવાનો છે 2 કરવાના છે. ચલો ધેર ઇઝ તો ધેર ફક્ત એસ મૂકવાનો છે. ધેર વિલ તો ધેર ઇટ ઇઝ તો ઇટ્સ આઈ થિંક ઇટ વિલ. ઓકે, તો પહેલા તો આપણે આઈ થિંક મૂકી દઈશું. ઇટ ઇલ આઈ વોઝ નોટ તો આઈ વોઝન્ટ. ચલો મેરી ડઝ નોટ તો મેરી ડઝન્ટ. ચલો ડોનાલ્ડ કેન નોટ તો ડોનાલ્ડ કાન્ટ. ચલો ધ સ્ટોર વિલ નોટ. ઓકે, તો ધ સ્ટોર વોન્ટ.
ઓકે, વિલ નોટ નું વોન્ટ થાય છે, શેલ નોટ શું થશે તો શાંત થશે. ઓકે, જેમ્સ એન્ડ જો હેવ નોટ. ઓકે, આખું હું પૂરું વાક્ય લખતો નથી પણ હેવ નોટ નું લખ્યું છે આપણે અહીંયા હેવન્ટ. ચલો એના પછી યુ શુડ નોટ, તો યુ શુડન્ટ. બરાબર, ખ્યાલ આવી ગયો તમને લોકોને? આગળ વધીશું હવે. ચલો, જોસ હેઝ નોટ, તો શું થશે હેઝ નોટ નું તો હેઝન્ટ. ઓકે, શું થશે તો જોસ હેઝન્ટ. આઈ કુડ નોટ, તો આઈ કુડન્ટ. હી ઇઝ, તો હીઝ. આઈ એમ, તો આઈ એમ. ઇંગ્લિશ ઇઝ નોટ, તો ઇંગ્લિશ isn't. ઓકે, ચલો આગળ વધીશું હવે. ઓમિશન ઓફ લેટર, તો અહીંયા પણ ફરીથી આપણે એકવાર જોઈ લેવાનું છે. ચલો, તો ડુ નોટ, તો શું થશે તો ડોન્ટ. વિલ નોટ, તો શું થશે વોન્ટ. ચલો, આઈ એમ, તો આઈ એમ. એવી રીતે હુ ઇઝ, તો હુઝ ધ્યાન આપો, WHO' અને S. હુ હેઝ આપ્યું હોય તો પણ આપણે આવી રીતે કરવાનું છે. બરાબર, નિયમો બધા એના એ જ લાગશે. ધ્યાન આપો, બધા પ્રોનાઉન છે આ. ચલો આગળ, દે આર, દે આર, આ રીતે પણ લખી શકાય. ચલો આના પછી વી કુડ નોટ, તો કુડ નોટ, તો કુડન્ટ. ચલો આગળ શુડ નોટ, તો શુડન્ટ. ચલો એના પછી હી વિલ, તો હીલ. ડીડ નોટ, તો ડીડન્ટ. આર નોટ, તો આરન્ટ. ઓકે, ચલો આગળ વધીશું. ચલો હવે ધ્યાન આપો, અહીંયા ધ શોર્ટ એન્ડ કન્સ્ટ્રક્ટેડ ફોર્મ મેં તમને પહેલા પણ અગાઉ પણ ચર્ચા કરેલી છે કે એસ અને ડી હોય. બરાબર, તો એનું શું સમજવાનું છે? એસ હોય તો હી ઇઝ હોય અથવા હી હેઝ હોય. એનો મતલબ એસ નો મતલબ થશે ઇઝ અથવા તો હેઝ હશે, અને ડી માં શું હશે? વુડ હશે, શુડ હશે અને હેડ હશે. આ ત્રણમાંથી કોઈ એક હોય. વી સેલ્ડમ યુઝ શોર્ટ કન્સ્ટ્રક્ટેડ ફોર્મ આફ્ટર નેમ્સ એન્ડ નાઉન્સ. ઓકે, મોટા ભાગે નામ જે હોય ને એના પછી આપણે મોટા ભાગે અહીંયા કન્સ્ટ્રક્ટેડ ફોર્મ સેલ્ડમ લખીએ છીએ, ભાગ્યે જ લખીએ છીએ. બરાબર, એવું અહીંયા કહેવા માંગે છે. તો પીટર્સ ગોટ અ બુક, એનો મતલબ કે અહીંયા પીટરની જગ્યાએ હી હોય તો આપણે પ્રોનાઉનની અંદર મોટા ભાગે આપણે શું કરીએ છીએ? કન્સ્ટ્રક્ટેડ ફોર્મનો યુઝ કરીએ છીએ. પરંતુ જ્યારે નામ આપેલા હોય ત્યારે ભાગ્યે જ કરતા હોઈએ છીએ, એવું અહીંયા કહેવા માંગે છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો શું કહે છે હવે? પીટર હેઝ ગોટ અ બુક, આપણે આ રીતે લખતા હોઈએ છીએ મોટા ભાગે. ફૂલ ફોર્મ લખતા હોઈએ છીએ. ઓકે, ચિલ્ડ્રન હેવ વિઝિટેડ લંડન, આ રીતે લખતા હોઈએ છીએ. આનો આપણે ભાગ્યે જ યુઝ કરીએ છીએ. આ બધા વાક્ય છે ને પાછળ આપેલા છે, એનો આપણે ભાગ્યે જ યુઝ કરીએ છીએ. ઓકે, કરી શકાય છે વાક્યની અંદર પણ ભાગ્યે જ કરીએ છીએ નામ સાથે. શાની સાથે? નામ સાથે. ચલો, ઇફ હેવ ઇઝ અ ફૂલ વર્બ વી ડુ નોટ યુઝ ધ શોર્ટ વર્બ. ઓકે, હવે હેવનું પણ તમારે યાદ રાખવાનું છે કે હેવ એ અહીંયા જો વર્બ તરીકે આવેલું હોય તો આપણે એનું કોઈ દિવસ અહીંયા શોર્ટ ફોર્મ આપણે કરતા નથી, કેમ કે હેવ એ વર્બ પણ છે. ઓકે, હોવું એ પણ વર્બ છે, આપણે યાદ રાખવાનું છે. ચલો આગળ વધીશું હવે. ચલો હવે ધેટની સાથે પણ, હુની સાથે, વોટની સાથે, વેરની સાથે, વેન સાથે, વાય સાથે અને હાઉ સાથે પણ આપણે કન્સ્ટ્રક્ટેડ ફોર્મનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, આ બધા પ્રોનાઉનો છે. નાઉન અને પ્રોનાઉન સાથે આપણે કન્સ્ટ્રક્ટેડ ફોર્મનો યુઝ કરતા હોઈએ છીએ એટલા માટે. બરાબર, અહીંયા લખેલું જ છે, તમે આ આખો સ્ટડી કરી શકો છો. ધેટ્સ લખેલું તો ધેટ ઇઝ સમજવાનું, તો ધેટ હેઝ સમજવાનું. હુઝ લખેલું હોય તો હુ ઇઝ સમજવાનું, તો હુ હેઝ પણ સમજવાનું. વોટ્સ લખ્યું હોય, ઓકે, વોટ આર લખ્યું હોય તો વોટ ઇઝ એનું ફૂલ ફોર્મ થશે. વોટ આર પણ તમારે સમજવાનું છે. વેર્સ લખેલું હોય તો વેર ઇઝ હોઈ શકે, વેર હેઝ હોઈ શકે. ઓકે, એ રીતે આપણે બધી જગ્યાએ આપણે જે પણ આગળના નિયમો જે લાગુ કર્યા છે ને એ બધા જ અહીંયા પણ લાગુ થવાના છે. ઓકે, હુ હેડ લખવું હોય તો હુડ લખવું પડે. ઓકે, વખતે ડી પણ લાગે છે અહીંયા. એવી રીતે વિલનો યુઝ છે, આ વુડનો યુઝ છે, આ ટુ હેવના ક્રિયાપદો એટલે કે હેવ હેઝનો પણ યુઝ અહીંયા કરેલો છે અને હેડનો પણ અહીંયા યુઝ કરેલો છે. બરાબર, તમે આખા અહીંયા આને સ્ટડી કરી લેશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે આપણે અહીંયા આ કન્સ્ટ્રક્ટેડ ફોર્મના લેક્ચરો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. બરાબર, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગવર્મેન્ટની અંદર જે પણ જે એક્ઝામ્પલો પૂછાયા છે એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ. ઓકે, જય હિન્દ, જય ભારત, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.